મારું નામ જોશી જ્યોતિબેન બાબુરાવ છે। 69 વર્ષ મેં પૂરા કર્યા છે અને 70મા વર્ષમાં પ્રવેશ કર્યો છે। મને 11 વર્ષ થયાના પગના સાંધાની દુખાવાની મને બહુ ઓલી હતી અને એ તકલીફ મારે ઘણા વર્ષથી હતી, પણ સંજોગોવશાત મારે એનું ઓપરેશન કરાવવાનું ન થયું। મને ડૉક્ટરે ઓપરેશન કરાવવાનું જ કીધું હતું અને ઢાંકણી બદલાવવાની જ કીધી હતી, પણ મારે એ સંજોગો એવા હતા એટલે હું એ ઓપરેશન કરાવી શકી નહીં। પણ અત્યારે મને બહુ દુખાવો થતો હતો, હું હાલી ચાલી શકતી નહોતી અને મારી રીતે હું કોઈ પણ કામ કરી શકતી નહોતી। એટલે અત્યારે મેં ઓપરેશન કરાવવાનું અહીંયા નક્કી કર્યું। હું ડૉક્ટરને એપોઇન્ટમેન્ટ લઈ અને મળવા ગઈ। મેં એને ઓર્થોપેડિકની રીતે બધી ભાષામાં એને મને સમજાવ્યું અને મને એને કીધું કે તમારું ઓપરેશન અહીંયા સફળ થઈ જશે અને તમે હાલી ચાલી શકશો, કામકાજ કરી શકશો અને 1 મહિનામાં તો તમારે સરસ તંદુરસ્તી તમારે થઈ જશે, આવું મને એને કીધું। એટલે મેં કીધું એમાં સાહેબ એ મારે ઓપરેશન કરાવવા પાછળ મારે ખર્ચ કેટલું થાય? તો કે તમારે 1.25 લાખ રૂપિયાથી 1.25 થી 1.5 લાખ રૂપિયા તો ગણી જ લેવાનો કહે। એટલે મેં કીધું મારું આયુષ્યમાન કાર્ડ છે એમાં હું કરાવું તો મને શું થાય? તો કે તમારે 1 રૂપિયાનો એમાં પૈસા ભરવા પડે નહીં અને બધુંય તમારે ફ્રી ઓફમાં થાય। એટલે મેં કીધું સારું, તો સાહેબ મને એપોઇન્ટમેન્ટ લખી દો એટલે હું એ વારે હું અહીં હાજર થઈ જાઉં અને મારું ઓપરેશન થઈ જાય। તો કે આગલે દિવસે તમે અહીં હાજર થઈ જશો અને બીજા દિવસે તમારું ઓપરેશન થઈ જશે। એટલે હું 5 તારીખે ડિસેમ્બરની 5 તારીખે હું અહીંયા એપોઇન્ટમેન્ટ લઈ અને એની દાખલ થઈ ગઈ અને 6 તારીખે મારું ઓપરેશન કર્યું સાહેબે અને 7 તારીખે તો હું હાલતી ચાલતી થઈ ગઈ। ઘોડી લઈ મને હાલવાનું કીધું, આખી હોસ્પિટલમાં હું આંટા મારવા માંડી અને મને કોઈ પણ જાતનો દુખાવો ન થયો અને મારું સફળ ઓપરેશન થઈ ગયું અને અત્યારે તો હું બધું કામકાજ ઘરનું કરું છું। આ જે મેં આયુષ્યમાન કાર્ડ કઢાવ્યું એની મને પહેલાં ખબર નહોતી કે આમાંથી મને કેટલો ખર્ચ મળે કે મને હું કેવી રીતે ઓપરેશન કરાવી શકું અને અમારા જેવા સિમ્પલ નાના માણસોને માટે થઈને આ ઓપરેશન કરાવવામાં જે સરકારે આ યોજના કરી અને આ આયુષ્યમાન કાર્ડ કર્યું એના માટેથી મને ઘણો ફાયદો થયો અને હું સરકારનો ઘણો આભાર માનું છું। કેમ કે હું આવી રીતના ઓપરેશન હું કરાવવા જાત તો મારાથી થાત નહીં, કેમ કે એટલો ખર્ચને હું પહોંચી વળવા માટે સક્ષમ નહોતી અને આ ઓપરેશન કરાવ્યું અને એને મને સફળ થઈ ગયું ઓપરેશન અને હું સરકારશ્રીનો ખૂબ આભાર માનું છું। અને આ મેં ઓપરેશન કરાવ્યા પછી હું અત્યારે ઘરનું બધું જ કામ કરું છું। પહેલાં હું હાલી ચાલી શકતી નહોતી, મારી રીતે કાંઈ પણ કામ કરી શકતી નહોતી। હું બહાર ક્યાંય જવું હોય તો મારે કોકનો સહારો લેવો પડતો, એની બદલીમાં અત્યારે તો હું મારી રીતે બધું જ જાતે કામ કરું છું, હલનચલન કરું છું, બધે બહાર ફરવા જાઉં છું અને મને કોઈ પણ જાતની આમાં તકલીફ નથી। મારા મમ્મીનું આજે ઓપરેશન થયું છે અને જે આયુષ્યમાન કાર્ડનો એમને લાભ મળ્યો છે એ ખરેખર એક બિરદાવવા માટેનું એક કાર્ય છે સરકારશ્રી તરફથી। હું ઓસ્ટ્રેલિયા છું। હું 10 વર્ષથી મમ્મીને કહેતો હતો કે આપણે આવું ઓપરેશન એક કરાવી લઈએ જેથી કરીને એમને પેઇન જે છે એ ઓછું થઈ જાય, પણ હંમેશા મમ્મી થોડા અચકાતા હતા કે ફાઇનાન્શિયલી એ બધું એમ કે આપણે કવરઅપ કરવું અને કોસ્ટ ને બધું, પછી આ ઓપરેશન સક્સેસફુલ રહે કે નહીં અને સરકાર તરફથી બીજી મળતી કોઈ સહાય કે એના માટે એમને એલિજિબિલિટી મળે કે નહીં, એ બધું એમના ઘણા બધા ડાઉટ્સ હતા। પણ આટલી ઇઝી પ્રોસેસ એમને ખાલી એક જ વખતે કાર્ડ કઢાવ્યું અને પછી જે એમને સક્સેસફુલ ઓપરેશન, અત્યારે હું મારા મમ્મીને જોઉં છું કે ફરી હલનચલન કરી શકે છે। ઇનફેક્ટ લાઈક 1 મહિનાની અંદર અમે વૈષ્ણોદેવી પણ જઈને આવ્યા અને મમ્મી એમ કે પોતાની રીતે ચાલી અને ખાસું બધું એમ કે ત્યાં દર્શન પણ કરી શક્યા। તો મેં 10 વર્ષ પછી મારા મમ્મીને એક વ્યવસ્થિત તંદુરસ્ત હલનચલનમાં જોયા છે। અમે વિદેશમાં તો આ વસ્તુ જોતા જ હોય છીએ કે ગવર્મેન્ટ અમને ઘણી બધી એમ કે બેનિફિટ આપતી હોય છે। સિનિયર્સ હોય તો એ બધાને એમ કે અલગ અલગ બીમારીઓમાં ફૂલ કવરેજ મળતું હોય છે અને એના માટે કોઈ પણ કોસ્ટ લાગતી નથી હોતી।